વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં નિશ્ચય ચેપ્ટર જોઈએ છીએ. તેમાં સ્વાધ્યાય 4.1 આપણે પૂરું કર્યું. આજે આપણે સ્વાધ્યાય 4.2ની ચર્ચા કરીશું. 4.2માં પ્રશ્ન ત્રીજો આવ્યા, જે એવો છે કે તમને એક નિશ્ચયક આપ્યો છે અને એવું કીધું છે કે આના બરાબર શૂન્ય સાબિત કરો. હવે મિત્રો, નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય ક્યારે થાય એ આપણે જાણીએ છીએ. જ્યારે કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ સમાન થાય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થઈ જાય. તો આપણે એવી પેટર્ન આમાંથી વિચારવી પડે કે જેથી કોઈ બે હાર કે કોઈ બે સ્તંભ સમાન બની જતા હોય. તો જોઈએ આપણે અહીંયા આ બીજી હાર છે, બીજા સ્તંભને 9 વડે ગુણો અને એને પહેલા સ્તંભમાં ઉમેરો. જો 9 + 63 + 2 65, 8 × 9 = 72 + 3 75, 89 + 5 86, એટલે તમને આ મળશે. C1 gives C1 + 9C2. આને સાંકેતિક ભાષામાં આમ લખાય. જો એવું કરતા આપણને પરિણામ શું મળ્યું? પરિણામ આ મળ્યું. એમાં C1 = C3 છે, એટલે કે પહેલી અને ચોથો પહેલો અને ત્રીજો સ્તંભ સમાન છે. પહેલો અને ત્રીજો સ્તંભ સમાન છે, તો બે સ્તંભ સમાન થઈ ગયા એટલે એનું મૂલ્ય મળી ગયું 0. ત્યાર પછી એક દાખલો છે જેની રકમ કંઈક આ પ્રકારે છે. હવે આના બરાબર 0 સાબિત કરવું છે તો આપણે શું વિચારીએ? આના બરાબર 0 સાબિત કરવું છે તો કોઈ પણ બે હાર કે બે સ્તંભ સમાન લાવવા પડે. તો અહીંયા આપણે એને આના અંદર ગુણીએ તો તમને AB + AC મળશે. એ જ રીતે BC + CA મળશે, BC + BA મળશે, CA + CB મળશે. આવું કર્યા બાદ આપણે આ C3 જો અહીંયા C3માં ઉમેરો. કોને? C2 ને. C2 એટલે કોલમ 2, એને C3માં ઉમેરો એટલે AB + BC + AC, AB + BC + AC, AB + BC + AC. આમ આપણને એક હાર મળશે ત્રીજી કે જેના 3 ઘટકો સમાન છે. આવી આપણને એક ત્રીજી હાર મળે જેના 3 ઘટકો સમાન છે. તો એ 3 ઘટકો છે એ ત્રીજી હારમાંથી આપણે AB + BC + AC ને સામાન્ય કાઢી લઈએ તો એને લખવાની રીત જો આ પ્રકારની છે. C3 એકના છેદમાં જેને સામાન્ય કાઢવું હોય એ અહીંયા લખવાનું. C3 કયામાંથી સામાન્ય કાઢવું છે? ત્રીજા સ્તંભમાંથી. શું કાઢવું છે? તો એકના છેદમાં જે લખેલું છે એ આપણે સામાન્ય કાઢવું છે. આની સાંકેતિક ભાષા આ પ્રકારની છે, જે યાદ રાખજો. સારું, કાઢી તો લીધું, તો ત્યાં વધશે શું? વધશે 1 1 1. તો આપણે જોયું એમ નિશ્ચયકની બે હાર છે, બે સ્તંભ છે. બંને સ્તંભ સમાન છે, પહેલો ને ત્રીજો. એટલે આપણે કહીએ કે C1 = C3. તો નિશ્ચયકનું મૂલ્ય 0. 0 ગુણ્યા સમથિંગ 0. તો આપણે જવાબ 0 લાવો તો આપણને અહીંયા જમણી બાજુ મળે. ત્યાર પછી જો આ 5મો પ્રશ્ન છે, આના બરાબર 0 સાબિત કરવાનું છે. હવે આના બરાબર 0 લાવવું હોય તો પણ કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ છે
સમાન બતાવવા પડે. તો અહીં કોઈ બે હાર કે કોઈ બે સ્તંભ સમાન છે નહીં, તો શું કરવું પડે? તો અહીંયા ત્રણે ત્રણ હારનો સરવાળો કરીએ. પહેલામાં બીજી હારને પણ પહેલી હારમાં ઉમેરીએ અને ત્રીજી હારને પણ પહેલી હારમાં ઉમેરીએ. એ પ્રેક્ટિસથી તમને પણ ખ્યાલ આવી જશે. એને આપણે ગાણિતિક ભાષામાં કહીશું R1 gives R1 પ્લસ R2 પ્લસ R3 કરતા. તો આ ક્રિયા ડાબી બાજુ પર કરીએ તો એનું પરિણામ શું આવે એ આપણે અહીંયા જોઈએ. ડાબી બાજુ પર આ ક્રિયા કરવામાં આવે તો એનું પરિણામ આપણને કંઈક આવું મળે. 2 into A plus B plus C, 2 into P plus Q plus R, 2 into X plus Y plus Z. તો બે સામાન્ય નીકળી જશે, એ બે અહીંયા છે. હવે બીજી હારને પહેલી હારમાંથી બાદ કરો. જો R1 minus R2 કરતા R1 gives R1 માંથી R2 ને બાદ કરો. તો R1 માંથી R2 ને બાદ કરીએ, R1 છે તો C પ્લસ એ બાદ થાય એટલે માઇનસ C માઇનસ એ, તો આપણને B મળે. એવી રીતે R પ્લસ P બાદ થઈ જાય, R પ્લસ P તો Q મળે. આ છે Q. એ જ રીતે Z પ્લસ X બાદ થાય તો Y મળે, Y આવ્યું. હવે શું કરશું? તો કે હવે પહેલી હારને છે ને આપણે ત્રીજી હારમાંથી બાદ કરો. R3 gives R3 minus R1 કરતા કરી બાદ, અને ત્યારબાદ R2 gives R2 minus R3 કરવાની છે. એટલે તમને આવો એક શ્રેણિક મળશે આવો twice BQY CRZ APX. પણ આપણે આમાં સાબિત આપણે 0 નથી કરવાનું. આપણે જે સાબિત કરવાનું છે એ તમને પહેલાં બતાવી દઉં કે અહીં આપણી ભૂલ છે, એના 0 સાબિત કરવાનું નથી. આ ડાબી બાજુ છે, ડાબી બાજુ સાબિત આપણે આવું કરવાનું છે. 2 times નિશ્ચાયકમાં આ સાબિત કરવાનું છે, એના બરાબર 0 નથી. APX BQY અને CRZ. તો હવે હારની અદલા બદલી કરવી પડશે. જો આને પહેલી હાર A વાળાને પહેલી હાર બનાવવાની છે, B વાળી બીજી હાર ને C વાળી ત્રીજી હાર. તો શું કરવું પડશે આમાં? જો આ A વાળી જે છે એ ત્રીજી હાર છે અને પહેલા સાથે લાવી, પહેલીની જગ્યાએ લાવી હોય તો આપણે આમ કરવું પડે. અહીંયા R1 to R3 એટલે પહેલી અને ત્રીજી હારને અદલ બદલ કરો. કરી તો પહેલી ઓકે થઈ જાય. હવે બી ક્યાં આવી ગયું? ત્રીજી હારમાં. એને ક્યાં લાવવાનું હતું? વચ્ચેની હારમાં. તો નીચે જો લખ્યું છે R2 અને R3 ને પરિવર્તિત, એકબીજામાં પરિવર્તિત કરો. એટલે R2 ની જગ્યાએ R3 લખો, R3 ની જગ્યાએ R2 લખો. આવું બે ક્રિયા કરીએ, આવી બે ગાણિતિક ક્રિયાઓ કરીએ એટલે આપણને આ ક્રમ જે લાવવાનો છે એ ક્રમ મળી જશે. હવે તમને પ્રશ્ન થાય કે નિશ્ચાયકના કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની જો અદલ બદલ કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય જે મળે એ મૂળ નિશ્ચાયકની વિરોધી સંખ્યા હોય. તો અહીંયા વિરોધી કેમ નથી? છે, વિરોધી છે જ. 2 વાર આપણે હારની અદલા બદલી કરી છે, માટે 2 વાર માઇનસ એટલે પ્લસ થાય. 2 વાર માઇનસ માઇનસ આવે એટલે પ્લસ થઈ જાય. આપણે હારની અદલા બદલી 2 વાર કરેલી છે. તો આમ જો માત્ર પહેલી બીજી હારને જ બદલીએ આપણે તો અહીંયા માઇનસ આગળ લગાડવું પડે. એટલે કે ફરીથી યાદ કરાવું, નિશ્ચાયકની કોઈ પણ બે હાર કે સ્તંભની અદલ બદલ કરવામાં આવે તો મૂળ નિશ્ચાયકનું મૂલ્ય છે એ તેની વિરોધી સંખ્યા મળે.
જે નિશ્ચયકનું મૂલ્ય પહેલાં હતું એની વિરોધી સંખ્યા મળશે. તેનું મૂલ્ય મૂળ નિશ્ચયકની વિરોધી સંખ્યા મળે. પણ બે વાર અદલ બદલ કરો એટલે 2 વાર -12 આવશે. એ બંને માઇનસનો ગુણાકાર પ્લસ થશે એટલે આ મળશે, જે આપણી જમણી બાજુ હતી. છઠ્ઠો પ્રશ્ન એવો જ છે કંઈક, નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો કે. શું સાબિત કરવાનું છે? જો ડી એક નિશ્ચાયક છે, આ છે નિશ્ચાયક તમારો. આના બરાબર સાબિત કરવાનું છે 0. યાદ રાખો, આના બરાબર સાબિત આપણે 0 કરવાનું છે. તો એના માટે શું કરવું પડશે એ યાદ રાખો. આ છે ને વિસમિત શ્રેણિક છે. જુઓ તમે અહીંયા 0 a - b, 0 - a b છે, માઇનસ a 0 - c, a 0 c, b c 0, -b -c 0. હંમેશા વિસમિત શ્રેણિકનો નિશ્ચયક લેવામાં આવે તો એનું મૂલ્ય 0 જ મળે, પરંતુ આપણે એને સાબિત કરીને બતાવવું પડે. તો જુઓ અહીંયા આપણે RI to CI કર્યું. નિશ્ચયકની બધી હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દીધી. તો શું થયું? આવું મળ્યું, રાઈટ? નિશ્ચયકની બધી હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા આપણને આ પ્રકારનો નિશ્ચયક મળે. હવે એનું તમને ખ્યાલ છે, નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. નિશ્ચયકની બધી હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય છે એ બદલાતું નથી. એટલે નિશ્ચયકનું મૂલ્ય એટલું ને એટલું જ છે. હવે જુઓ, આ નિશ્ચયક મળ્યો, આ મળ્યો આપણને, એમાંથી માઇનસ કોમન કાઢી લઈએ તો આ તો મૂળ નિશ્ચયક આવી ગયો આપણો, જે આપણને આપેલો હતો એ આ ડી. જુઓ તો એની જગ્યાએ ડી લખાય, આ આવી ગયો તો ડી -d થઈ જાય, આગળ માઇનસ છે અને આ નિશ્ચયકની જગ્યાએ ડી લખાય. તો આ -d સામે જાય તો 2d થાય, 2d બરાબર 0. તો d = 0/2 એટલે 0. આમ આપણને d બરાબર પણ 0 મળે. હવે આપણે આગળના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન એવો છે, 7મો છે. -a² ba ca, ટેક્સ્ટ બુક સાથે રાખજો. ab - b² cb, AC BC -c². આના બરાબર આપણે લાવવાનું શું છે? તો 4 ગુણ્યા a² b² ને c² આપણને લાવવાનું છે. 4 ગુણ્યા a² b² અને c² આપણે લાવવાના છે. તો હવે કેવી રીતે આપણે એની ગણતરીની શરૂઆત કરશું એ આપણે અહીંયા જોઈએ. આપણે સૌ પ્રથમ શું કરશું? આ ડાબી બાજુ છે આપણી. આ ડાબી બાજુમાં આપણે સૌ પ્રથમ એવું કરશું કે આમાંથી પ્રથમ હારમાંથી એ સામાન્ય નીકળશે. જો છે એ પ્રથમ હારમાંથી આપણને એ સામાન્ય મળશે. પછી બીજી હારમાંથી આપણને શું સામાન્ય મળશે? બી. ત્રીજી હારમાંથી શું સામાન્ય મળશે? સી. તો આમ ડાબી બાજુને આમ લખાય, ડાબી બાજુ બરાબર ABC. આમાંથી એક કોમન લઈ લીધો છે એટલે -a b અને c વધશે. આમાંથી b કોમન લીધો, આ a વધશે, અહીં -b વધશે, અહીંયા c વધશે. આમાંથી
બી સામાન્ય લીધો છે માટે, અને આમાંથી સી સામાન્ય લીધો હોય તો અહીંયા એ મળે, અહીંયા બી મળે, માઇનસ સી મળે. આમ આપણે અનુરૂપ ઘટકોમાંથી સામાન્ય લીધા. હવે શું કરશું? આપણે સાદુરૂપ આપવું છે તો જો આ બંને હું હારનો સરવાળો કરું છું, પહેલી અને બીજી બંને હારનો હું સરવાળો કરું તો મને કેવું મળશે? ઇઝ ઇક્વલ ટુ મળશે મને. જો અહીંયા આપણે આવું લખીએ કે R1માંથી એ સામાન્ય લીધો, R2માંથી બી લીધો અને R3માંથી સી લીધો, એબીસી સામાન્ય લઈ લીધા. હવે આપણે એવું કરવાનું છે, R1 gives R1 પ્લસ R2, આમ કરો, R1 પ્લસ R2 કરો તો તમને ખ્યાલ છે નિશ્ચાયકની કોઈ પણ બે હારનો સરવાળો કરીએ અથવા કોઈ પણ નિશ્ચાયકની કોઈ પણ હારને કોઈ સંખ્યા વડે ગુણી, વાસ્તવિક સંખ્યા વડે ગુણીને અનુરૂપ બીજી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. હું આ બેનો સરવાળો કરીશ તો નિશ્ચાયકનું મૂલ્ય એ જ રહેશે. તો સરવાળો શું થશે એ જુઓ, એ માઇનસ એ 0, માઇનસ બી બી 0, સી પ્લસ સી 2c. બસ હવે જે છે તે રહેવા દો, એ માઇનસ બી સી, એ બી માઇનસ સી, અને અહીંયા આપણે એબીસી સામાન્ય કાઢેલા હતા, આપણા એબીસી. હવે જોજો, ઇઝ ઇક્વલ ટુ એ બી સી, અને હવે આ નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ છીએ આપણે તો પહેલી હારને સાપેક્ષ વિસ્તરણ કરો, 2c. આ જે હારને જે સ્તંભ છે એને ઢાંકી દો અને બાકીના નિશ્ચયકનો ગુણાકાર કરો, એ બી માઇનસ એ બી એટલે પ્લસ એ બી થઈ જશે, એ બી પ્લસ એ બી એટલે આપણને આવું મળશે. જો એ બી સી in the bracket 2 AB પ્લસ AB, 2C તો હતા જ પણ AB પ્લસ AB એટલે 2AB થઈ ગયા, 2AB. હવે આને આમ આગળ સાદુરૂપ આપીએ આપણે તો ABC અને અહીંયા 4 4ABC. તો અહીંયા જુઓ 4 પહેલાં લઈ લો, પછી ABCનો ગુણાકાર અને આ ABCનો ગુણાકાર કરશું એટલે A² B² C² આપણને મળશે, બરાબર તમારી જમણી બાજુ જે તમારે લાવવાની હતી જે અહીંયા જો એ તમને મળે. આમ આપણને જમણી બાજુ મળે છે. તો સામાન્ય રીતે મોટાભાગના દાખલામાં આપણે આ રીતે સાદુરૂપ આપતા હોઈએ છીએ. ત્યાર પછીનો એક પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8 છે, એનો પહેલો શું કહીશ? જો રકમ લખીશ, આ છે 1 1 1, આ છે A B C, A² B² C². આના બરાબર આપણે લાવવાનું છે A માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ. આમ આપણે આ રીતનું લાવવાનું છે. તો એના માટે આપણે શું કરીએ એ જુઓ તમે. હવે ડાબી બાજુ લઈએ, વન વન વન, એ બી સી, A² B² C². આમાં આપણે R1 gives R1 માઇનસ R2 અને બીજું એક ઓપરેશન કરવાનું છે, R2 gives R2 માઇનસ R3. એટલે કે પહેલી હારમાંથી બીજી હારને બાદ કરો, બીજી હારમાંથી ત્રીજી હારને બાદ કરો. તો
તો તમને શું મળશે? જે આપણે જરૂર છે ને, જેમાં ઝીરોની જરૂર છે, આપણે વધારે ઝીરો કેમ આવે? તો આ 1 માંથી 1 બાદ કરો ને ઝીરો, a માઇનસ બી, એ માઇનસ બી, એવું છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર? ચાલો આગળ. 1 આમાંથી બાદ થાય એટલે ઝીરો, સી બીમાંથી બાદ થાય બી માઇનસ સી, અને અહીંયા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. અહીંયા વધશે 1 નો 1 બેઠો જ વધશે, અહીંયા 1, અહીંયા વધશે સી, અહીંયા સી સ્ક્વેર. હવે આપણે પ્રથમ હારમાંથી એ માઇનસ બી સામાન્ય લઈ શકીએ. જો પ્રથમ હારમાંથી આપણે એ માઇનસ બી સામાન્ય લઈ શકીએ. બીજીમાંથી શું લઈએ? બી માઇનસ સી. તો વધે શું? 0 1 એ પ્લસ બી, 0 1 બી પ્લસ સી, 1 સી સી સ્ક્વેર, આવું વધે. તો હવે આપણે પ્રથમ સ્તંભના સાપેક્ષ વિસ્તરણ કરવું છે, તો કરી નાખીએ. જો ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી, બી માઇનસ સી, અને પ્રથમ સ્તંભના સાપેક્ષ વિસ્તરણ કરીએ. આ વિકર્ણ પર છે એટલે પ્લસ નિશાની આવશે. આને નાને ઢાંકી દઈએ તો વધે શું? 1 ઇન્ટુ બી પ્લસ સી માઇનસ એ માઇનસ બી. તો અહીંયા તમારો માઇનસ બી ને પ્લસ બી કેન્સલ થઈ જશે અને તમને આવો મળશે એ માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ એ, સી માઇનસ એ, જે આપણી માંગેલ છે જમણી બાજુ. જે પરિણામ આપણે પાસેથી માંગ્યું છે એ આ રીતે આપણને મળે. તો ટૂંકમાં નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. કોઈ પણ દાખલામાં જ્યારે આ પ્રકારનું હોય ત્યારે નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. બરાબર? વિસ્તરણ કરવાથી પ્રક્રિયા ખૂબ જ જટિલ અને લાંબી બને છે. માટે આપણે આ રીતે નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરી અને આ પ્રકારના દાખલા સરળતાથી સાબિત કરી શકીએ. ચાલો તો હવે આજેનું આ વિડીયો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.